આ તરફ રાજકોટમાં ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે। મવડી પાસેના કળકોટ રોડ પરની આ ઘટના, જેમાં પાર્કિંગમાં પાર્ક કરેલા 15 થી 20 વાહનો બળીને ખાખ થઈ ગયા। આગ લાગી હતી એપાર્ટમેન્ટમાં અને પાર્કિંગમાં 15 થી 20 વાહનો હતા, તે બળીને ખાખ થઈ ગયા છે। આ ફ્લેટના બેઝમેન્ટના જે દ્રશ્યો છે અને એમાં જે આગ જે ભભૂકી ઉઠી છે, 15 થી 20 ટુ વ્હીલર પાર્ક કરેલા હતા તે બળીને ખાખ થઈ ગયા છે। જોકે ફ્લેટમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। આગ લાગી ત્યારે લોકો ગભરાઈ ગયા હતા। મવડી પાસેના કળકોટ રોડ પરની જે ઘટના છે, જેમાં વૃદ્ધા તો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તેમને જે ફસાઈ ગયા હતા, પરંતુ પાણીનો મારો ચલાવીને જે આગ છે તેને કાબૂમાં લેવામાં આવી હતી। ડ્રીમ સિટી એપાર્ટમેન્ટની આ ઘટના છે। દિવેશ જોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં જે આગ લાગી હતી, કેટલા વાગ્યાની આ ઘટના છે અને કઈ રીતે આખી આગની ઘટના પ્રકાશમાં આવી? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જે રાજકોટનો મવડી વિસ્તાર છે કે જ્યાં કણકોટ પાસે ડ્રીમ સિટી નામનો ફ્લેટ આવેલો છે, ત્યાં રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના છે તે બની હતી। સૌપ્રથમ પહેલા માળે આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં એક વૃદ્ધ છે તેનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યા હતા। આગ એટલી ભયંકર રીતે પ્રસરી હતી કે નીચે જે પાર્કિંગ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં, તેમાં પાર્ક કરાયેલા 15 થી 20 વાહનો છે તે પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। સમગ્ર મામલાની જાણ થતા ફાયર કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણી મારો ચલાવીને આગ છે તેના ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યું હતું। રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને 2:30 વાગ્યાની આસપાસ આ આગ છે તેના ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી છે। પ્રીતિ, બિલકુલ, આભાર દિવેશ તમામ વિગતો માટે।